મામલતદાર કચેરી ખાતે થતી તંત્રની નિષ્ક્રિય કામગીરીનો પુરાવો। આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં આવેલ મામલતદાર કચેરી ખાતે પુરવઠા તંત્રની છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય કામગીરી સામે આવી રહી છે। તાજેતરમાં જ એક અરજદાર દ્વારા વારંવાર ધક્કા ખાવા છતાં રેશનિંગ કાર્ડનું કામ ન થતા તેઓને કંટાળીને પુરવઠા નાયબ મામલતદારનો વિડીયો વાયરલ કર્યો હતો અને જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી જ્યારે પણ કામ અર્થે આવીએ છીએ ત્યારે પુરવઠા મામલતદાર અમારી કોઈ વાત સાંભળતા નથી ને મોબાઈલમાં જ કાયમ વ્યસ્ત રહે છે। જો આ વાત સત્ય હોય તો તપાસનો વિષય બનવા પામે છે। ત્યારે ખંભાતના કર્તવ્યનિષ્ઠ બાહોશ પ્રાંત અધિકારી તેમજ પ્રજાપ્રિય મામલતદાર 10 થી 15 દિવસના સીસીટીવી ફૂટેજ ચેક કરશે તો જરૂર પુરવઠા મામલતદાર ઓફિસના સમય દરમિયાન લગભગ વધુમાં વધુ સમય ફોનમાં વ્યસ્ત જણાશે તેઓ સ્થાનિક અરજદાર અને નગરજનો કહી રહ્યા છે। ત્યારે હવે જોવાનું છે કે શું આવનારા સમયમાં જવાબદાર અધિકારી આ પુરવઠા નાયબ મામલતદાર સામે પગલાં ભરશે કે પછી હજુ પણ અરજદારોને ધર્મના ધક્કા ખાવા પડશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।